સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ભાયલીમાં અર્બન રેસિડેન્સી 6 માં એલપીજી ગેસ લાઇન લીકેજ થઈ હોવાની ઘટના બની। વડોદરાના ભાયલી વિસ્તારમાં અર્બન રેસિડેન્સી 6 માં રાત્રિ દરમિયાન મોટી દુર્ઘટના ટળી। પેવર બ્લોકની કામગીરી દરમિયાન એલપીજી ગેસની લાઇન લીકેજ થતા મોટી મુશ્કેલી ઉદ્ભવી હતી। લાઇન લીકેજની જાણ થતાં જ રેસિડેન્સીમાં રહેતા નાગરિકોમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા। ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ચોરસ કરતા લાઇનને કોર્ડન કરી। ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ચિંતનપૂર્વક કાર્યવાહી શરૂ કરી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો। આ ઘટનાથી ભાયલીના નાગરિકોમાં ભારે ચિંતાનો માહોલ છે। ઘટના પછી તમામ નાગરિકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા અને ફરિયાદ નોંધાવી। આ દુર્ઘટનાને કારણે કોઈપણ વ્યક્તિને કોઈ નુકસાન ન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। હાજી જી અર્બન રેસિડેન્સી 6 FT 108 અહીંયા આગળ ગેસ લાઇન ફાટી છે તો અમને મેસેજ મળતા અમે અહીંયા ભેગા થયેલ અને ત્યાં જોતાં બહુ ભયંકર ગેસ લીકેજ આવેલ છે ને એ તાકીદે અમે ફાયર સ્ટેશનથી લઈને પોલીસ સ્ટેશન બધાને અમે જાણ કરેલ છે ને હાલ બધા જ અહીંયા કામગીરી માટે આવી ગયા છે। હવે એ શા માટે થયું છે આઈ ડોન્ટ નો, બટ આપણે એ જોવાનું રહ્યું। પણ આ ખરેખર બહુ ગંભીર સમસ્યા છે, એને આપણે સોલ્વ લાવવી પડશે ને એની ટીમ આપણે અહીંયા આગળ કામ કરી રહી છે। એ બદલ આ સપોર્ટ ટીમને પણ આભાર ને મારા સોસાયટીના રહીશોએ પણ બહુ ખૂબ સરસ મહેનત કરીને પોતાના ઘરમાંની અંદર જે હતા એ બધાને નીચે બોલાવીને કમ્પાઉન્ડની બહાર મૂકેલા છે। હવે શું આની અંદર શું આપણે કરી શકીએ એ આપણે પહેલી પ્રાયોરિટી છે એટલે એની માટે આપણે પહેલાં ગેસ જે લીકેજ છે એને બંધ કરવાની કોશિશ કરીએ ને પછી જે બીજું હશે તે જોઈ લઈશું। પણ લીકેજ તો અમને ખબર નથી કેમ કે અમે અચાનક અમે અહીંયા આવ્યા ને તરત આમ ગેસનો અવાજ આવ્યો એટલે અમે ત્યાં ગયા એટલે અમને એવું લાગ્યું કે ગેસની લીકેજ છે એટલે અમે સર્વપ્રથમ જે ઇન ને આઉટ જે પણ લાઈનો છે એના બધા વાલ બંધ કરેલા છે, પણ તે છતાં પ્રેશરાઇઝ થતું હતું। એના લીધે પછી અમે સોસાયટીના બધા રહીશો અને અમારા મિત્રોથી વડીલ જે બધાને બોલાવીને અત્યારે જે કામગીરી ચાલુ થઈ રહી છે અને થઈ ગઈ છે એના બદલ એ જે બધા જે તે અંદર સહયોગીઓ એ બધાનો ખૂબ ખૂબ આભાર। ને આપણું તો ખાલી એક જ લક્ષ્ય કે અત્યારે જે ગેસ લાઇન લીકેજ છે એ બંધ થઈ જવી જોઈએ। કેટલા મકાનો હશે? 168 મકાન છે। ફાયર બ્રિગેડ અત્યારે કામગીરી ફાયર બ્રિગેડ અત્યારે આવી ગયા। શું નામ? પ્રાથમિક વિગત લિન્ડે કંપની સામે નીલાંબર વિસ્તારમાં અર્બન રેસિડેન્સી નામની એક રહેણાંક સોસાયટી છે। એમાં જે એલપીજીની લાઇન હતી એમાં એ લોકો પેવર બ્લોકને સેટલમેન્ટ કરતા જેમનું કામ ચાલતું હતું એમાં એલપીજીની લાઇનમાં ભંગાણ પડેલ છે ને એલપીજી લીકેજ થઈ રહ્યું છે હેવી પ્રમાણમાં એવો કોલ મળ્યો છે। વાસના ફાયર સ્ટેશનથી તરત ટર્નઆઉટલી ઘટના સ્થળ પર આવતા જોયું તો બહુ જ હેવી ભારે માત્રામાં ગેસ લીકેજ થતો હતો, તેથી એરિયાને કોર્ડન કર્યું છે, તાત્કાલિક પબ્લિકને ત્યાંથી ખસેડી છે અને અત્યારે નંદનવન ગેસ એજન્સીને હાલ અહીંયા બોલાવી સ્ક્વીઝ કરીને લાઇનને તાત્કાલિક બંધ થાય એવી રીતે મેથડ ચાલુ છે। અને ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારે જો કદાચ કોઈ સ્પાર્ક મળી જાય તો જયપુર જેવી મોટી દુર્ઘટના ના બને એના માટે અત્યારે હોસપાઇપ સાથે અટેકિંગ પોઝિશન પર જ કાઉન્ટર ફાયર કરવા માટે રેડી।